શિયાળાની કડકડતી ઠંડીમાં ભાભર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। થોડા સમય પહેલા થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યારે તસ્કરોએ એકવાર ફરી પોલીસને પડકાર ફેંકી વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। આ ચોરી પણ એવા વિસ્તારમાં થઈ છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને સુઈ ગામના ધારાસભ્ય વસવાટ કરે છે। ભાભર શહેરમાં આવેલી માધવનગર સોસાયટીમાં આ ઘટના બની છે। આ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને સુઈ ગામના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રહે છે। આટલા હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાં જો લોકોની સુરક્ષા પૂરી પાડવામાં પોલીસ નિષ્ફળ નીવડતી હોય ત્યારે અન્ય વિસ્તારની સુરક્ષા કેટલી હશે તેનો અંદાજો લગાવી શકાય છે। તસ્કરોએ માધવ સિટીમાં રહેતા અશોકભાઈ આશલ નામના શિક્ષકના મકાનના દરવાજો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી પેટી, પલંગ તેમજ તિજોરીમાં પડેલી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા છે। મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરોએ 10,000 રૂપિયાની રોકડ રકમ અને ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા છે। આ ઘટનાને પગલે આજે સમગ્ર ભાભર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલી પોલીસ પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે।